ભરૂચમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, જેના પગલે લોકોને હાલાકી પડી છે। ભરૂચ શહેરમાં વરસાદના પાણી ભરાતા જનજીવનને અસર પડી છે। રેડ એલર્ટને પગલે ભરૂચ તાલુકાના તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ કરવાની અપીલ કરાઈ હતી। આગામી રેડ એલર્ટને ધ્યાનમાં રાખી ભરૂચ તાલુકાની તમામ સરકારી અને ખાનગી શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ રખાયા છે। ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ પંથકમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા લોકોને હાલાકી પડી છે। ગાંધી બજાર વિસ્તારના માર્ગો જળમાર્ગમાં ફેરવાયા છે, જ્યારે ફુરજા, ચાર રસ્તા, ગાંધી બજાર, ફાટા તળાવ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા વેપારીઓની દુકાનોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે માલ સામાનને નુકસાન થયું છે। હાલ મોસમ વિભાગમાં ભરૂચ જિલ્લા માટે ભારે વરસાદની આગાહી છે, જેના કારણે અગમચેતીના ભાગરૂપે હાલ અમે જૂના ભરૂચમાં ચીફ ઓફિસર શ્રી અને સ્થાનિક નગરસેવક સાથે ફરી રહ્યા છીએ। આથી જાહેર જનતાને અપીલ છે કે કામ વગર જરૂરી બહાર ના નીકળવું અને જરૂર જણાય તો જ બહાર નીકળવું અને તંત્ર તરફથી જે પણ કંઈ મેસેજ આવે એ સૂચનાનું પાલન કરવું અને તંત્ર સતત એલર્ટ મોડ પર છે અને તરત મદદ સ્વરૂપે પહોંચશે આપની પાસે। મુસ્તાકભાઈ, આપણા રહેવાનું છે નહીં એમાં। આ ગાંધી બજારમાં દુકાન છે આપણી। દર વર્ષે આ નવું એમનો ગટરો બનાવી છે તો દુકાનમાં પાણી ભરાઈ જ જાય છે। આ કાયમ અમારું નુકસાન વેઠવું જ પડે છે। દર વર્ષે જ નુકસાન વેઠવું પડે છે। ચાર રસ્તા પર તમારા ગાંધી બજાર સીધા લગભગ 70-80 ઉપર છે, પણ વધારે છે, પણ ઓછી નહીં આવે। દુકાનો પાણી ભરાઈ જ જાય। આખી આ રસ્તો આખો પાણી ભરાઈ જાય। તે જ રસ્તો મેન રસ્તો છે ને મેન બજાર છે ને મેન રસ્તા પર પાણી દુકાનો ભરાઈ જાય છે ને આ લોકોએ કામ કર્યું છે પણ તો પણ આ પાણી ભરાઈ જાય છે। ભરૂચમાં અવિરત પડી રહેલા વરસાદ તેમજ મોસમ વિભાગની જે પણ આગાહી છે તેને ધ્યાનપૂર્વક સાંભળી તમામ સૂચનોનું પાલન કરવું। ભરૂચ વહીવટીતંત્ર તેમજ ભરૂચ જિલ્લા ફાયર બ્રિગેડ આપની સેવામાં તત્પર છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ, કોઈ પણ જગ્યાએ ઝાડ પડવું, મકાન પડવું, કોઈ પણ જગ્યાએ વોટર લોગિંગમાં ગાડી ફસાવી અથવા કોઈ માણસ ફસાય, કોઈ પશુ પક્ષી કોઈ પણ ને ઈજા અથવા તો કોઈ ફસાય તો તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમ પર જાણ કરવી। ફાયર કંટ્રોલ રૂમ નંબર 101 પર આપ કોલ કરશો। આપની સેવામાં તાત્કાલિક હાજર થવા અમારી ટીમ તત્પર છે। દિલીપ પટેલ, S24 ન્યૂઝ, ભરૂચ।